ગુજરાત આરોગ્ય કર્મચારીઓની હડતાળ છઠ્ઠા દિવસે યથાવત, 8,000 કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની હડતાળ છઠ્ઠા દિવસે યથાવત છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 8,000થી વધુ આરોગ્ય કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યું। આ હડતાળના મુખ્ય મુદ્દાઓમાં ગ્રેડ પે, ખાતાકીય પરીક્ષા બંધ કરવી અને અન્ય પડતર પ્રશ્નોનો સમાવેશ થાય। આ હડતાળ દરમિયાન ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે। આ હડતાળના કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી છે અને સરકાર અને કર્મચારીઓ વચ્ચે તણાવ વધ્યો છે। રાજ્ય સરકારે હડતાળને અટકાવવા માટે કડક પગલાં લીધા છે, જેમાં જરૂરી સેવાઓ જાળવવા માટે ESMA લાગુ કરવામાં આવ્યો છે। આ પગલાંથી હડતાળ પર અસર થવાની શક્યતા છે, પરંતુ કર્મચારીઓ હડતાળ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે। આ હડતાળ રાજ્યના આરોગ્ય તંત્ર માટે પડકારરૂપ બની છે। સરકાર અને કર્મચારીઓ વચ્ચે સંવાદ દ્વારા ઉકેલ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જો કે હડતાળના કારણે આરોગ્ય સેવામાં વિક્ષેપ સર્જાયો છે, જે સામાન્ય નાગરિકોને અસર કરી શકે છે।